દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો અત્યારે ચાતુર્માસ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો પણ છે, તો આ મહિનાઓની અંદર આપણને વિશેષ કરીને તપ વ્રત કરવાનું કહે છે। તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણે જે ઉપવાસ કરીએ છીએ, જે ધારણા પારણા કરીએ છીએ, અને બીજું કે જે મહિનાની અંદર આવતી જે બે એકાદશી છે, આ એકાદશી શા માટે કરવી જોઈએ। આમ તો જ્યારે આવા પ્રશ્નો આપણા મગજની અંદર ઉદ્ભવે ને, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આવા કાંઈ એકાદશી બેકાદશીના વ્રત કાંઈ કરવાના ન હોય। એ તો જેને કરવા હોય તે કરે, નિયમો બધાય પાલન ન કરવાના હોય। આવા બંધનની અંદર આપણે આપણું જીવન વ્યતીત ન કરવાનું હોય, ખાઈ પીને ધુબાકા મારવાના હોય, તો આવા વિચાર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ। પણ ખરેખર જ્યારે આપણું શરીર એ વ્યવસ્થિત રીતે કાર્ય નથી કરતું, એટલે કે કાયમ માટે આપણે રોગી અવસ્થાની અંદર રહીએ છીએ, તો ત્યારે આપણને આ ઉપવાસ કરવાનો ખ્યાલ નથી આવતો। તો આ પ્રવચનની અંદર આપણને ઉપવાસનું વૈજ્ઞાનિક રીતે, કારણ કે અત્યારે આપણે ભણેલા ગણેલા બધાય છીએ અને આપણને બધી માહિતી આપણી પાસે હોય છે, તો આપણે આધ્યાત્મિક રીતે પણ જોશું અને સાથે સાથે સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે પણ મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કરીશું। જો કોઈ ગાય હોય કે ભેંસ હોય કે બકરી હોય કે બિલાડી હોય કે તમે કોઈ પણ પ્રાણીઓ તમે જોઈ લો, તો એ જ્યારે બીમાર પડે ને, અથવા તો એને કાંઈ ઈજાગ્રસ્ત થાય, એને કાંઈક ટાંગો ભાંગે કે પગમાં લોહી નીકળે, તો તે શું કરે? તો તે દવાખાને ન જાય, કારણ કે એ પ્રાણી છે, એ જીવ છે, એને બુદ્ધિ નથી આપવામાં આવી। જેમ મનુષ્યની અંદર તો અમુક લોકો છે એ ડૉક્ટરો છે, જે ભણી ગણીને આગળ વધેલા છે, પરંતુ આ પ્રાણીઓમાં અને આ જીવોની અંદર આવું જોવા નથી મળતું। પરંતુ એ કરે તો શું કરે? તો જ્યારે ઈજાગ્રસ્તને બીમાર થાય ને, ત્યારે એકાંત સ્થળે જાય છે આરામ કરવા માટે। બીજું કે સ્વાસ્થ્યમાં સુધારો ન થાય ને, જ્યાં સુધી મટે નહીં ને, ત્યાં સુધી તે આહારનો ત્યાગ કરે છે, એટલે કે ભોજન લેતા નથી। તો એવી જ રીતે મનુષ્ય માટે પણ એ તંદુરસ્તી જાળવવા માટે આપણે એક ઉપવાસ કરવો ને, એક અનેરી એક ચિકિત્સા પદ્ધતિ છે, જે 2-3 વર્ષથી નથી આવી, પરંતુ આ તો સદીઓથી ચાલતી આવે છે। તો આ ચિકિત્સા પદ્ધતિનો જો આપણે ઉપયોગ કરવામાં આવે, તો ખરેખર આપણા જીવનની અંદર પણ આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ અને શાંતિથી જીવન પસાર કરી શકીએ। જો આજે કોઈ પણ વ્યક્તિને ગમે તેટલા પૈસા હશે, ગમે તેટલું ધન હશે, ગમે તેટલી સત્તા હશે, કે ગમે તેટલી આવડત પણ ભલે હોય, પણ જો શરીર નહીં સારું હોય ને, તો હકીકતની અંદર એ વ્યક્તિ અંદરથી ભાંગી જશે। તમે ગમે તેવા સારા કપડાં તમે પહેર્યા હોય, તમારી સામે ગમે તેટલા 32 ભાતના પકવાનો પડ્યા હોય, તમને મન ભાવતી બધી વાનગીઓ તમારા એ ટેબલ ઉપર હોય, મૂકી હોય, તમે જોતા પણ હોય, પણ તમને માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, અથવા તો એ પેટની અંદર પથરી હોય ને, તો તમને એનો સ્વાદ નહીં આવે ને તમે જમશો પણ નહીં। તો જો એટલે જ ગુજરાતીની અંદર કહ્યું છે, પહેલું સુખ તે જાતે નર્યા। તો આ પહેલું સુખ એટલે કયું? જાતે નર્યા એટલે શું? તો આપણે પહેલાં સ્વાસ્થ્ય થઈએ, આપણે સ્વાસ્થ્યતાથી આપણું જીવન જીવીએ, તો આને પહેલું સુખ જાતે નર્યા ગણી શકાશે। આયુર્વેદની અંદર ના જે પ્રણેતા છે મહર્ષિ ચરક, તો એમને તો કહ્યું જ છે કે લગ્નમ પરમમ ઔષધમ, એટલે કે ઉપવાસ છે ને એ જ પરમ ઔષધ છે। આમ તો ઘણી બધી ઔષધિઓ ભારતને આખી દુનિયાની અંદર આપણને એ વનોની અંદર, જંગલોની અંદર, હિમાલયોની અંદર થતી જોવા મળે છે, પરંતુ સૌથી મોટી જો કોઈ ઔષધિ હોય, પરમ ઔષધિ, તો એ ચરકના મતે કઈ છે? એ છે ઉપવાસ। તો આ ભારતીય પરંપરા અને અર્વાચીન તમે યુગની અંદર જુઓ, તો શરીર વિજ્ઞાનીઓએ પણ ઉપવાસને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપણને સમજાવે છે। તો સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઉપવાસનું કેટલું મહત્ત્વ છે, અને ત્યારબાદ આપણે દરેકે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે, તો આધ્યાત્મિક માર્ગે પણ આ ઉપવાસ કેટલો અગત્યનો છે, તો એની બધી વિશે માહિતી આપણે મેળવવાના છીએ। પહેલાં જ તેઓ આપણે સમજીએ કે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શા માટે, તો સન 1977ની વાત છે,
અમેરિકામાં એલોપેથિક ડૉક્ટર હેનરી એસ ટેનર. હવે દવાના પોતાના જ ઉપચારથી છે ને પોતાને જે રોગ થયો હતો એ રોગ એ મટાડી શક્યા નહીં, અને બહુ સંશોધનો મહેનત કરી, ઘણી બધી બુકોનું તેને અધ્યયન કર્યું. પ્રોફેસરોને મળે છે, સંશોધનકારોને પણ મળે છે જે દવાની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર જે કામ કરતા હોય, પણ એને પોતે જે ઉપચાર કર્યો એનાથી એનું મટ્યું નહીં. એટલે હવે એને તો દવાની ઉપયોગિતા વિશે વ્યામ પડી ગયો અને કંટાળીને એને એમ થયું કે હવે મારે કાંઈ જમવું જ નથી, કારણ કે મેં આટલી બધી મહેનત કરી અને છતાં પણ હું પોતે એલોપેથિક ડૉક્ટર છું અને મારો રોગ હું મટાડી ન શક્યો. અને કંટાળીને એ તો ઉપવાસ એને શરૂ કર્યો અને એને નક્કી જ કરી નાખ્યું કે હવે તો જીવનનો અંત લાવવો છે અને હવે મારે આ પૃથ્વી ઉપર રહેવું જ નથી, મારે મરી જવું છે. તો શરૂઆતથી તો ભૂખ એની મરી ગઈ, કારણ કે થોડાક દિવસ સુધી ભૂખી રહ્યો, પણ પછી તરસ લાગી એટલે પાણી પીવાનું એનું ચાલુ રાખ્યું, પણ તોય અન્નનો દાણો તેને પેટની અંદર જવા ન દે અને નક્કી જ કર્યું હતું કે મારે મરી જ જવું છે. તો આવું 1-2 દિવસ નહીં પણ 42 દિવસ સુધી એને કન્ટિન્યુ શરૂ રાખ્યું. તો આ 42 દિવસને એને ઉપવાસ બાદ એને બધાને આશ્ચર્ય થયું ને એને પોતાને પણ આશ્ચર્ય થયું, કારણ કે ડૉક્ટર એ ટેનર હતો, એનું મૃત્યુ ન થયું, પણ એમનું જે દર્દ હતું ને, જે દવાથી એને પોતે જે ઉપચારથી મટ્યું નહોતું, એ ઉપવાસના લીધે તે દર્દનું મૃત્યુ થઈ ગયું, પણ ટેનરને કાંઈ થયું નહીં. હવે આ ડૉક્ટર ટેનરને પોતે આશ્ચર્ય થાય છે અને એને થોડોક ઉપવાસને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનું સંશોધન શરૂ કર્યું અને પુસ્તકો અને વેદોની બધા એને ખંખોળ્યા કે આ ઉપવાસનું ખરેખર મહત્ત્વ શું છે. બધા દેશોની અંદર જે સર્વે હોય ઉપવાસ બાબતે, દરેક ધર્મની અંદર, સંપ્રદાયની અંદર ઋષિ મુનિઓ શું કહે છે, એક્સપર્ટો શું કહે છે, યુનિવર્સિટીઓ શું સંશોધન કરીને તારણો ઉપર આવે છે. અને 3 વર્ષ બાદ એણે આયોજનપૂર્વક 40 દિવસના જાહેર ઉપવાસ કર્યા. હવે લોકોએ તે યથાક્રમ પરિણામ જાણતા રહ્યા અને આ ઉપવાસ બાદ એમનું દર્દ રહ્યું ને એ તદ્દન નાબૂદ થઈ ગયું હતું અને ત્યાર પછી તેઓ આજીવન તંદુરસ્ત રહ્યા. તો વિચાર કરો, આ ઉપવાસનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ફાયદો જોવા મળે છે. જો આપણે તો ડૉક્ટર નથી, પણ જો આવા ડૉક્ટરો હોય, પોતે એક્સપર્ટ હોય, સંશોધન કરતા હોય અને એમની આ તારણ ઉપર આવે તો આ વાત તો સાચી છે. ન માત્ર એક આ ડૉક્ટર ટેનર, પરંતુ સાથે સાથે ડૉક્ટર મેકફેડન, ડૉક્ટર જેનિંગ્સ, ડૉક્ટર હેઝાર્ડ, ડૉક્ટર શેલ્ટન, હવે આવા બધાએ જે ડૉક્ટરો જે પોતે નિપુણ હતા, જે આમ તો એની અંદર ઘણા વર્ષોથી અનુભવ હતા, એવા નેચરોપેથી ડાક્ટરોએ છે ને ઉપવાસ દરમિયાન થતી જે એક શારીરિક પ્રક્રિયાનો છે ને એનો એમ ઊંડો અભ્યાસ કર્યો અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એક ઉપચાર પદ્ધતિ તરીકે એમને આ ઉપવાસને પણ એક સ્વીકૃતિ અપાવી. અને ખરેખર આમના અભ્યાસ દ્વારા દરેક લોકોને ખબર પડી. જો એક ડૉક્ટર તમે ગૂગલની અંદર સર્ચ કરો ત્યારે એમના સર્વે આવશે, તેમના એક્સપિરિયન્સ તેઓ રજૂ કરશે. તો ખરેખર આ બધા ડૉક્ટરોએ તેમને બધાને સમજાવ્યું કે આ શરીર એક છે ને તંત્ર છે અને એમાં યંત્ર સમાન કાર્ય કરે છે. હવે ચાલુ યંત્ર હોય, તમે કોઈક ગાડી તમારી શરૂ ગાડી રાખો અને મેકેનિક પાસે જાઓ અને કહો કે મારે ગાડી રિપેરિંગ કરવી છે, તો શું મેકેનિક તમારી ગાડી શરૂ હોય એમ રિપેરિંગ કરશે કે પહેલાં બંધ કરી દેશે? સ્વાભાવિક છે કે પહેલાં તમારી ગાડી બંધ કરી નાખશે અને પછી મરામત કરશે. એમ જો ચાલુ યંત્રે છે ને ક્યારેય મરામત ન કરાય. બસ એવી જ રીતે આપણા જીવનની અંદર પણ આપણે દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે જે જમતા હોય, જે પાણી લેતા હોય, ખોરાક ખાતા હોય, જે હરતા ફરતા હોય, તો એ ચાલુ ક્રિયાની અંદર ક્યારેય આપણું શરીરની મરામત થતી નથી, કારણ કે શરીર એક યંત્ર છે. એટલે એની ક્રિયાઓ છે ને આપણે થંભાવી જ દેવી જોઈએ, એ આગળ વધવું જ ન જોઈએ, તો તેનો ઉપચાર થાય છે. અને વિજ્ઞાનીઓ પણ કહે છે કે આહાર તજીને ઉપવાસ દ્વારા છે ને જઠર અને આંતરડાને આરામ આપી શકાય અને જે પેદા થયેલી જે ખરાબી હોય ને એને સુધારી પણ શકાય છે. તો ખરેખર આપણે જો આપણું શરીર તંદુરસ્ત રાખવું હશે અને જો આપણે લાંબા સમય સુધી જો યાદ રાખવું કે શરીર સારું નહીં હોય ને તો છેલ્લી ઘડીએ પણ તમને સુખ આવશે નહીં. કાયમ નવા નવા રોગો તમારા શરીરની અંદર આવશે જ તે. અને કંટાળીને તમે આ જીવનમાં કહેવાય ને કે
સુખ જ નહીં કાંઈ જગ્યાએ આવે. ગમે તેટલું ખાશો, ગમે એટલું પીશો, ગમે એટલા સારા કથા વાર્તા પણ ભલે સાંભળો, પણ શરીર જ સાથ નહીં આપે તો એ શું કામનું. ગ્રીક ઇતિહાસકાર પણ પ્લુટાર્ચ પણ કહે છે કે દવાને બદલે છે ને એક દિવસનો ઉપવાસ કરો. તો યાદ રાખવું કે દવાની જગ્યાએ આપણે જો ઉપવાસ કરીશું, અને આપણા શાસ્ત્રોની અંદર તો પ્રણાલી છે, હમણાં આપણે આધ્યાત્મિક રીતે પણ મહત્વ સમજશું, કારણ કે આ બધું શાસ્ત્રોમાં કહ્યું છે. અને એ દરમિયાન આપણે જેટલું ધ્યાન રાખીએ ને તો ખરેખર આપણા જીવનની અંદર એ તંદુરસ્તી આપોઆપ આવી જાય. બીજું એક આપણે સર્વે જોઈ સન 1958ની અંદર અમેરિકન ડૉક્ટર જેક ગોલ્ડસ્ટેન, હવે મહિનાઓ સુધી છે ને એને એક રોગ થયેલો, લોહીવાળા ઝાડા થાય. હવે એને નિદાન કરતાં ખબર પડી કે આંતરડામાં છે ને અલ્સરનો એક ભયાનક રોગ છે. એટલે પોતે તો ડૉક્ટર હતા એટલે દવાઓની સારવાર શરૂ કરી, પણ હવે થયું એવું કે દવાઓની આડઅસર થઈ અને પાછા નવા રોગો શરૂ થયા. તો આવી રીતે 1-2 દિવસ નહીં, 1-2 વર્ષ નહીં, પણ 6 વર્ષ સુધી આવી રીતે દવાઓ પોતે નિયમિત રીતે સેવન કરે, પાછા નવા નવા રોગો ઉત્પન્ન થાય તો એની દવા લે, અને 6 વર્ષ સુધી એમને સહન કર્યું. અસહ્ય દુખાવો, સુધારો ન થાય, અને છેલ્લે તો ડૉક્ટરોએ એવું પણ કહી દીધું કે આ મોટું આંતરડું ઓપરેશન કરીને કાઢવું નાખવું પડશે. પણ પાછું શું કીધું કે રોગ ફરીથી ન થાય ને એની કાંઈ ગેરંટી નહીં. એટલે ગેરંટી તો છતાં પણ ડૉક્ટરે ન આપી. એટલે આવી રીતે પોતે ડરમાં આવી ગયા, પોતે ભયભીત થઈ ગયા, અને છેવટે હવે કંટાળીને તેઓ નક્કી કરે છે કે મારે આ કાંઈ દવાઓ પીવી નથી, અને તેઓ કુદરતી ઉપચાર તરફ વળે છે. અને નિષ્ણાંતના નિરીક્ષણ હેઠળ એમને 6 અઠવાડિયામાં માત્ર પાણી પર ઉપવાસ કર્યા, અને 10 દિવસમાં તો તાવ એમનો મટી ગયો. 33મા દિવસે એમના ઝાડા જે હતા, જે વર્ષોથી 6-7 વર્ષથી જે ઝાડા લોહીવાળા આવતા હતા એ પણ નાશ થઈ ગયા. એટલે એમાંય પણ સ્વસ્થ. અને 43 દિવસ બાદ તો ઉપવાસ છોડ્યા ને એટલે 1 માસની અંદર જ તે એ જેવા પહેલાં હતા ને એવા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. પછી તો એમને નક્કી કર્યું કે મારે માંસાહાર પણ કરવો નથી. પછી સંપૂર્ણ શાકાહારી થઈ ગયા. એટલે માંસાહાર ઉપર એમને નિષેધ કરી નાખ્યો. તો જો આમ ઉપવાસ એક વૈજ્ઞાનિક અને એક અસરકારક ઉપચાર પદ્ધતિ છે. આ ઉપચાર પદ્ધતિનો આપણે જેટલો ઉપયોગ કરીશું ને એટલું આપણે શરીર આપણું સ્વસ્થ રહેશે. ડૉક્ટર હેક તો કહે છે કે એસિડિટીમાં જાણે આલ્કલીની દવા આપી હોય ને એવી અસર ઉપવાસ કરે છે. ઉપવાસ રહીને એસિડિટીને ભગાડે છે, અને પુનઃ જે સમતુલા રહીને એ જાળવવા માટે ઉપવાસ જરૂરી છે. તો જો આજે તો તમે જોજો કે 10માંથી 3-4 વ્યક્તિઓને એસિડિટીની સમસ્યાઓ હોય જ છે, કારણ કે અત્યારે એટલું તેલીય આપણે ખાવીએ છીએ અને એટલું ટેસ્ટફુલ ને તીખું અને તળેલું હોય જ છે, એટલે એના લીધે આ પ્રશ્નો થવાના જ છે. તો જો આપણે ઉપવાસ કરીએ તો આ પ્રશ્ન નિર્મૂળ થઈ જાય. અમેરિકન કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હેઝાર્ડ એણે પણ આ ઉપવાસ બાબતે નોંધે છે કે જઠરના કેન્સરનો દર્દી 55 દિવસના ઉપવાસથી સંપૂર્ણ સ્વસ્થ થયો હતો. તો વિચાર કરો, કેન્સર એક ગાંઠ રૂપે એ અન્ય રીતે એ જમા થયેલ જે વિષ દ્રવ્યનું હોય ને એ ઉપવાસ દરમિયાન વિસર્જન થાય છે, અને ઝેર બહાર પણ ફેંકાઈ જાય છે. તો ખરેખર ઉપવાસથી આટલા બધા લાભો વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થયા છે. તો આપણે વિજ્ઞાનમાં માનતા હોઈએ તો આમાં પણ આપણે માનવું જ જોઈએ. અત્યારના સમયની અંદર એક મોટામાં મોટો રોગ છે જે હૃદય રોગનો પ્રશ્ન. કોઈ નાનો બાળક હોય, યુવાન હોય, આવા બધાને આવા પ્રશ્નો જોવા મળે છે. તો આ હૃદયની તંદુરસ્તી માટે પણ ઉપવાસ મહત્વનો આપણને ફાળો આપી શકે છે. ડૉક્ટર ઇલ્સના કથન મુજબ ઉપવાસના કારણે છે ને શરીરમાંથી વધારેની ચરબી ઘટે છે, અને પરિણામે શું થાય છે, હૃદય પરનો જે બોજ હોય ને એ હળવો થાય છે, અને પ્રતિપળ રહીને એક વધુ શક્તિમય રીતે આપણને જોવા મળે છે. તો જો હૃદય રોગના પણ પ્રશ્નો હોય અને હૃદય રોગના હુમલાઓથી બચવું હોય તો એના માટે ઉપવાસ જરૂરી છે. અને એક અમેરિકન હાર્ટ એસોસિએશનના ડિરેક્ટર ડૉક્ટર બેન્જામિન હોમ, હવે એમને તો સંશોધનના અંતે કીધેલું કે ઉપવાસ કરનારની જે વ્યક્તિના હૃદય રોગનું નિદાન થવાની શક્યતા 39% જેટલી ઓછી છે. તો ખરેખર જે ઉપવાસ કરશે ને તો એને આવા ભયંકર પણ રોગ થશે નહીં. આ તો આપણે વૈજ્ઞાનિક મહત્વ જોયું અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કર્યો, પણ સાથે સાથે ઉપવાસનું જો સાચું મહત્વ હોય ને
એ તો આધ્યાત્મિક મહત્વ છે. કારણ કે ઉપવાસ એક શરીરને સ્વસ્થ રાખવામાં તો મદદરૂપ થાય જ છે, પરંતુ જો આનો કોઈ મુખ્ય હેતુ એ શરીરનું સ્વસ્થ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને એ એક આધ્યાત્મિક આપણી સંસ્કૃતિ છે. શાસ્ત્રોની અંદર ઉપવાસનો મુખ્ય હેતુ એ જ છે કે આધ્યાત્મિક માર્ગે આપણે પ્રગતિ કરી શકીએ. દરેક પ્રકારના દોષો, સ્વભાવો, પ્રકૃતિઓ એ વ્યક્તિના જીવનની અંદર હોય છે. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આવા સ્વભાવો કે આસક્તિઓ હોય છે ને, તો એના લીધે એ ભગવાન તરફ એ જીવ આગળ નથી વધતો. તો આમ તો એક જીવતા તહેવાર ગ્રંથની અંદર કાકા સાહેબ કાલેલકર પણ લખે છે કે ઉપવાસ એટલે પરમાત્માની નજીક રહેવું, એની સનિધિ અનુભવવી. જે ઇન્દ્રિયો તૃપ્ત કરવા બેસે છે ને, ઈશ્વરની સનિધિ અનુભવી શકતો નથી. તમને બહુ બધું જમવાનું ભાવતું હોય સારું સારું, અને તમે નકરું જેમ જ કરતા હોય, તો ખરેખર તમે એક ભૂલ કરો છો કે એના લીધે તમને આળસ આવશે, ઊંઘ આવશે, અને ભગવાનનું માં તમારું મન જોડાશે નહીં. તમે કોઈ પણ મંદિરની અંદર તમે જશો તો ખરા, પણ દર્શનનું સુખ નહીં આવે, તમારું મન એકાગ્ર નહીં થાય. કારણ કે તમે વધુ પડતા સ્વાદવાળા છો, તમે વધુ પડતું જમો છો. એટલે તો ઉપવાસનો એક આધ્યાત્મિક મર્મ એક છે દેહ દમન. કારણ કે આધ્યાત્મિક સાધનાની અંદર દેહ દમન ખૂબ મહત્વનું છે. તમે જો મહંત સ્વામી મહારાજ તો 40 વર્ષ સુધી મગ અને પરવળ જ એમને ખાધેલું, અને ખરેખર એ આપણને ભાવે નહીં ને એવું પરવળનું શાક, પણ છતાં એમને કરેલું. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તો 40 વર્ષ સુધી તેઓ જુનાગઢની અંદર તેઓ રહેશે, તો એમનું ખોરાક શું મુખ્ય? તો પોતે તો જુનાગઢ મંદિરના મહંત હતા, પણ છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી એ છાશ અને રોટલો અને ઉપરથી થોડુંક મીઠું નાખે. તો આવો તેમનો સાદો અને સરળ ખોરાક. તો આવી રીતે જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા માટે સારું થયો છે. એમાં એક અક્ષરરૂપ થવું, એમાં દેહ અંતરાય રૂપ છે, ને બીજું ભગવાનમાં જોડાવું, તેમાં સંગ અનેક પ્રકારના અંતરાય રૂપ છે. તો જો પહેલો જ તે વાત કરી, પહેલી વાત કે એક અક્ષરરૂપ થવું, તો આમ તો અક્ષર થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે. તો આપણે અક્ષરરૂપ દરેકે થવાનું છે, પરંતુ એ અક્ષરરૂપ થવા માટે શું અંતરાય રૂપ છે, વિઘ્નકારી કોણ છે? તો એ છે દેહ. તો દેહ એટલે કે આપણું શરીર, જે આપણને ભગવાન ભજવામાં સુખ આવવા દેતું નથી. અને બીજું તો ભગવાનમાં જોડાવું છે, પણ એમાં જો આપણો એવો સંગ કરતા હોય, તો એવા સંગે કરીને પણ આપણે ભગવાનમાં જોડાવી શકીએ નહીં. તો ખરેખર આપણે જે કરવાનું છે તે આ છે. અક્ષરરૂપ થવામાં કે દેહ અંતરાય રૂપ છે, અર્થાત એ દેહ ભાવ ટાળ્યા વગર આપણે અક્ષરરૂપ થશું જ નહીં. કાર્યાણીના 3જા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે દેહ દમન અને આત્મવિચાર એ 2 વાના તો ગૃહસ્થને પણ રાખવા જોઈએ, અને ત્યાગીને તો જરૂર રાખવા જોઈએ. આમ ત્યાગી હોય કે પછી તમે ગૃહસ્થ હોય, પણ છતાં પણ દેહનો અનાદર કર્યા વિના છૂટકો નથી. એટલે દેહનો તો અનાદર કરવો જ પડશે, દેહ દમન કરવું જ પડશે, અને આત્મવિચાર પણ રાખવો પડશે. જો જ્યાં સુધી આપણે દેહનું બળ જો ક્ષીણ નહીં થાય ને, ત્યાં સુધી અંતરના વિકારો, એ પછી કામ હોય, ક્રોધ હોય કે લોભ હોય, એ પાછા પડવાના જ નથી, એ હાવી જ થવાના છે. અને એનાથી ભગવાનનું એ આપણે સુખ પણ પ્રાપ્ત કરી શકીશું નહીં. વચનામૃતની અંદર લોયાના 8માં શ્રીજી મહારાજ કહે છે કે જો આહાર ઓછો કરે અને જાણીને ભૂખ, તરસ, ટાઢ હોય, તડકો હોય સહન કરતો રહે, તો એને યૌવન અવસ્થાની અંદર જે કામ રહ્યોની મંદ પડી જાય છે. તો ખરેખર સંયમ જ જીવન એનું ક્યારે બને છે કે પોતે જાણે છે કે આટલું બધું જમવાનું સારું છે ને ઓછું જમે, ખબર જ છે ટાઢ છે ને તડકો છે, પણ એ સહન કરે ને તો એ શક્ય છે. જો નીલકંઠ વર્ણીએ પણ આ કરેલું છે. જ્યારે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો ઘનશ્યામ પ્રભુએ, ત્યારબાદ નીલકંઠ વર્ણી તરીકે એમને વેશ ધારણ કર્યો. તેમાં ચાતુર્માસ મહિનાની અંદર તેઓએ વિશેષ ધારણા પારણા અને તપ કરેલું છે. તો જ્યાં સુધી દેહને કષ્ટ ન આપો ને, ત્યાં સુધી આત્મભાવની દિશામાં ચાલી ન શકાય. એટલે ખરેખર દેહને કષ્ટ આપવું જ પડે. શ્રીજી મહારાજ તો જો પરમહંસોને પણ તમે જો કડક વ્રત ને તપ કરાવતા, અને 114 પ્રકરણો ચલાવ્યા, એમાં 111 પ્રકરણો તો પરમહંસોના હતા. એકવાર તો શ્રીજી મહારાજે એમનો હેતુ સમજાવતા કચ્છમાં મહાનુભાવાનંદ સ્વામીને કીધું
કે અમે આ નિયમો કેવળ તપ માટે નહીં, પણ દેહના ભાવથી પર થઈને આત્માનો ભાવ પમાડવા માટે અમે આવા પ્રકરણો ચલાવીએ છીએ. એટલે એવું તમે ન રાખતા કે આવા કેમ નિયમો શ્રીજી મહારાજ આપે છે, પરંતુ એ તમારું તપ તો બરોબર છે, પણ એ તપના લીધે તમે એ આત્માના ભાવે વર્તશો અને તમને કોઈ પણ વ્યક્તિ દુઃખી નહીં કરી શકે અને સદાય તમે શાશ્વત સુખ અને આનંદ તમે પ્રાપ્ત થશે. જો આ વ્રત ઉપવાસ એક દેહના ભાવથી પર થઈને આપણે આત્મભાવ પામવાનું પ્રથમ પગથિયું છે. એટલે જ કોઈ સખત ઉપવાસ લાગ્યો હોય અને દેહ તડપતો હોય, એટલે યોગીજી મહારાજ તો આવો દેહ કોઈક આવા વ્યક્તિ કરે, હરિભક્ત ઉપવાસ કરે અને નિર્જળા રહે ને તો એમને ઉપર દયા નહોત આવતી. અને યોગી બાપા કહેતા કે તમે તો આના દેહ સામું જુઓ છો, હું તો જીવ સામું જોઉં છું. અને પાણી પીવાની છૂટ યોગીજી મહારાજ નહોતા આપતા. કેમ? એ દેહનું દમન કરવાનું જ છે અને તો જ એ સુખ પ્રાપ્ત થશે. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે સર્વે સત્સંગીઓએ ચાતુર્માસ કે શ્રાવણ માસમાં વિશેષ વ્રત તપ કરવા. અને ખરેખર આ ચાતુર્માસ મહિનાની અંદર જો આપણે આજ્ઞાનું આપણે પાલન કરીએ તો ભગવાન અને સંત અવશ્ય રાજી થાય છે. અને આ ચાતુર્માસ મહિનાની અંદર 4 મહિનાની અંદર જે આપણને ખોરાકની અંદર પણ જે રીંગણા છે, જે મૂળો છે, પછી મોગરી છે અને શેરડી છે, આ 4 વસ્તુનો નિષેધ કર્યો છે. અને જ્યારે બેસતું વર્ષ આવે અને ત્યારબાદ એ એકાદશી જે દેવ જે આપણે કેવી શીવી, તો એ એકાદશીના દિવસે ત્યારબાદ આપણે રીંગણા ખાવામાં આવે છે. આ બધી 4 વસ્તુઓ તો ખરેખર આપણે આ 4 મહિના દરમિયાન, કારણ કે અત્યારે વાતાવરણ કેવું હોય તો ઠંડુ હોય અને ભેજવાળું હોય, એટલે આપણું જઠરને જે હોય ને એની જે પોતાને પાચન કરવાની જે ક્રિયા છે એ ઓછી કામ આપતી હોય. એટલે જો આમાં આપણે આવા હેવી ખોરાક આપણા શરીરની અંદર નાખીએ તો ખરેખર એ હજમ પણ થતું નથી, આપણને નવા રોગ પણ ઉત્પન્ન થાય છે. તો આ સર્વે સત્સંગીઓ આ ચાતુર્માસ ને શ્રાવણ માસની અંદર આપણને વિશેષ વ્રત અને તપ કરવાની આજ્ઞા શ્રીજી મહારાજે કરી છે. અને સંપ્રદાયમાં આ પ્રણાલી ત્યારથી શરૂ થયેલી છે. જો ભગવાન સ્વામિનારાયણ તમે જો નીલકંઠ વર્ણી સ્વરૂપે, પછી ગુણાતીત ગુરુ પરંપરાના પોતાના જીવનની અંદર તમે જો, એમને આ ઉપદેશ દ્વારા છે ને આ પરંપરાને જીવિત રાખી છે. અને ખરેખર તેમને જીવંત રાખી છે તો આપણે એમના અનુયાયી છીએ, હરિભક્ત છીએ, તો આપણે પણ તેમાં ભળી જવાનું છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તો અખંડ સેવા અને ભક્તિ અને કથા વાર્તા રત રહેતા, છતાં પણ તેઓ ઉપવાસ કરે, તપશ્ચર્યા કરતા અને પાછું બીજાને પણ કરાવતા. તેઓએ મહુવાના પારગજી ભક્તને તો શ્રીહરિનો સાક્ષાત્કાર કરાવ્યો. એ પૂર્વે તો એમને 2.5 વર્ષ સુધી કઠિન તપ કરાવ્યું હતું ભગતજી મહારાજને. અને 2 દિવસ નિર્જળ ઉપવાસ અને 1 દિવસ પાછું એકટાણાનું ભોજન. અને વળી પાછી સેવા 1-2 કલાકની નહીં, 23 કલાકની તો સેવા આ ભગતજી મહારાજ કરે. આ ગુણાતીત તપશ્ચર્યા હતી. એટલે જ તે જો સાધનોની અંદર જે સાક્ષાત્કાર કર્યો હોય ને આધ્યાત્મિક માર્ગની અંદર, અને જે ઝડપથી અને ઉત્તમ કોટીના જો કોઈ સાધક હોય ને તો ભગતજી મહારાજનું નામ પ્રથમ આવે. શા માટે? કારણ કે એમને એવી સાધના, એવી તપશ્ચર્યા કરેલી છે. કારણ કે અમુક તો આજ્ઞા એવી હોય કે એમાં કોઈને કાંઈ ખબર પણ ન પડે. હવે એક વખત તે આંબાવાડીની અંદર જ તે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ ને બીજા સંતો પસાર થતા હતા. હવે ખાલી ગુણાતીતાનંદ સ્વામી એટલું જ બોલ્યા કે આંબા સુકાય છે. અને ભગતજી મહારાજ તો આ મર્મ સમજી ગયા કે આમને હવે પાણી પાવાનું કહે છે ગુણાતીતાનંદ સ્વામી. આજ્ઞા તો નથી કરી, પણ એ વાક્યો ખાલી થોડાક એવા સાંભળ્યા ને તો ત્યારે 300 દેગડા ભરીને પાણી એમની બધા આંબાઓને પાયું. તો વિચાર કરો કે આવી સેવા કરી. હવે આમાં આધ્યાત્મિક માર્ગે અને આ પાણી પાવામાં શું, પણ એટલું તપ એમને કરેલું. યોગીજી મહારાજની તપશ્ચર્યા ઉપર તમે જો, એમને પણ જોગી તરીકે ઓળખાય છે, કારણ કે એટલી તપશ્ચર્યા કરતા. મહંત સ્વામી મહારાજ સળંગ 5 દિવસ સુધી ઉપવાસો ઘણી વખત આપેલા, 2-2 દિવસના, 3-3 દિવસના. જો એટલે અત્યારે આ BAPS સંસ્થા જે ઊભી છે ને તો એ આવા સિદ્ધાંતો ઉપર એ ઊભેલી છે. અને ખરેખર દેહ દમન કરે છે આપણા ગુણાતીત ગુરુ પરંપરા. આવું દેહ દમન ઉપરાંત પણ ઉપવાસથી છે ને બીજો લાભ એક મોટામાં મોટો થાય છે કે મન મજબૂત થાય છે. હવે જો એ મન મજબૂત થાય ને, એ મહત્વનું શા માટે છે? કારણ કે મન એક વખત મજબૂત થઈ જાય ને તો કોઈ પણ પરિસ્થિતિ આપણને વિચલિત ન કરી શકે. ધર્મને એ માનસશાસ્ત્રના એક અભ્યાસી શ્રી ડેવિડ બ્રુક્સ નામનો વ્યક્તિ, હવે એને તો કહે છે કે કડક વ્રત નિયમો જે સંપ્રદાયમાં છે ને એના અનુયાયીઓ કડક વ્રતના પાલનથી સ્વનિયંત્રણ કરી જાણે છે.
અને એવી વ્યક્તિઓ માનસિક રીતે પણ મજબૂત બને છે અને બીજા કરતાં વધુ સારું પણ કાર્ય કરી શકે છે. અને ખરેખર આ વાત સાચી છે, કારણ કે પ્રમુખ સ્વામી મારા શતાબ્દી મહોત્સવ, કાર્યકર સુવર્ણ મહોત્સવ, વ્યસન મુક્તિ અભિયાન હોય, તો આ ઘર સભા હોય કે આવા જે અભિયાનો કે જે મહોત્સવનું આયોજન કરેલું છે, તો એ સ્વયંસેવકોએ જ કરેલું છે. પણ જો એમને સેવા કેવી કરેલી છે, કેવા મજબૂત મને સેવા કરેલી છે, કેવી માનસિકતા સાથે કરેલી છે, તો શા માટે? કારણ કે આ નિયમ ધર્મની અંદર તેઓ કડકપણે વર્તે છે ને, એટલે આ શક્ય છે. તો આ જે ઉપવાસમાં મનને મારી શકે ને, તો એ અભ્યાસમાં મનને મારીને જોડી જ શકે છે. જે તપ કરવામાં મનને વશ ન કરે ને, તો એ ક્રોધ આવે ત્યારે મનને વશ થયા વિના શાંત રહી જ શકે છે. એટલે જો ક્રોધને શાંત કરવા માટે પહેલાં મનને શાંત કરવું પડે. મનને શાંત કરવા માટે, મનને મજબૂત કરવા માટે, તો પછી આપણે એને વ્રતને લીધે એ મન કાબૂમાં આવશે. અને તો જ ભજન ભક્તિ વખતે છે ને આપણને આડું અવળું કાંઈ કરી નહીં શકીએ. બાકી કેવું થાય, દર્શન નહીં કરી એવી કથા વાર્તા પણ સાંભળીએ છીએ. અરે નિયમ ધર્મ પણ પાલન આપણે કરતા હોઈએ, પરંતુ જો ઉપવાસ ન કરતા હોઈએ તો એના લીધે મન આપણું ઢીલું પડી જાય. અને ખરેખર જો આપણે સમજાવી દઈએ મનને અને ઢીલું પડવા ન દઈએ, તો ખરેખર એ આપણને એમાંથી યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો પોતાની વાતની અંદર લખ્યું છે, કેટલાક તો મનને રમાડે છે ને કેટલાકને મન રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. જો આપણે મનને રમાડવું હોય ને, તો એની શરૂઆત કરવાનો ઉત્તમ ઉપાય આ વ્રત તપ છે, એટલે કે ઉપવાસ છે. અને શ્રાવણ મહિનાથી જ તેને આજથી જ આપણે નિયમ લઈએ કે પછી એક ટાણા કરવા હોય, ધાણા પાણા કરવા હોય, કાચા કરવા હોય, પાકા ધાણા પાણા કરવા હોય. પરંતુ જો કરીશું ને, દેહનું દમન કરશું ને, તો અવશ્ય આપણને લાભ થશે. એક સ્વામિનારાયણ સત્સંગી તરીકે આપણે મુખ્યત્વે આ શ્રાવણ માસમાં વિશેષ એક વ્રત ઉપવાસ કરવાના હોય છે. એમાંય ચાંદ્રાયણ હોય, ધાણા પાણા હોય કે એક ટાણા હોય, ઘણા બધા વ્રત કરવાના હોય છે. પણ આ ઉપરાંત જો દર મહિને પણ આપણે જો એ 2 એકાદશી આવે, તો આ ઉપવાસ તો કરવાના જ છે. પરંતુ આ મહિનાની અંદર વિશેષ આપણે ભગવાનને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે એમની આજ્ઞામાં ભળી જવાનું છે. ઘણા ભક્તો એકાદશીના દિવસે ફરાળ જમે છે, અનાજ નથી જમતા. આ ખોટું નથી, ફરાળ કરવી જોઈએ. પરંતુ યાદ રાખવું કે ફરાળ ગ્રહણ કરવામાં તે સંયમ રાખવો, અને એની પણ સંયમની આવશ્યકતા ત્યાં રહેશે. હવે નોર્મલ જેટલું ન ખાતો ને એનાથી વધુ તો એ ફરાળ બીજા એકાદશીના દિવસે અને આવા દિવસોની અંદર જમી જાય છે, તો ખરેખર એ ખોટું છે. મોટા સંતો આપણને સમજાવે છે કે એકાદશીના નિર્જળ ઉપવાસ છે ને, એમાં પાણી ન પીવું. કદાચ જો નિર્જળ ઉપવાસ શક્ય ન બને ને, તો સજળા એટલે પાણી પીને ઉપવાસ તો કરવો જ તે. અને કદાચ હાલો તમે સળજળા પણ ન કરી શકો, તો શરબત પીને, પ્રવાહી પીને એ ચલાવી લેવું. અને એકવાર તો એ ફળ ખાઈને પણ ઉપવાસ કરી લેવો. અને જો વૃદ્ધાવસ્થા હોય, શારીરિક થોડીક તકલીફ હોય, તો ત્યારે તમે ફરાળ કરી શકો. બાકી જે દિવસે તમે નિર્જળા રહ્યા હોય, તો ત્યારે કોઈ પણ પ્રકારનું પાણી એવું કંઈ ગ્રહણ કરવું નહીં. વ્રતના દિવસે તો આપણે સંયમ જ રાખવાનો છે. બધી ઇન્દ્રિયોને આપણે દાબવાની છે. એ 5 કર્મેન્દ્રિય હોય, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે પણ પોતાની જેફ વયે પણ પધરામણી હોય કે મુલાકાત હોય કે મીટિંગો હોય, આટલા બધા પોતાના વ્યસ્ત કાર્યક્રમો હોય ને, એનામાં વચ્ચે પણ ઉપવાસ એમને શરૂ રાખ્યા છે. એમના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે. આજે જો હજારો ભક્તો એક વિશિષ્ટ વ્રત તપ ઉપવાસ કરે છે, તો આપણે એમનામાંથી પ્રેરણા લઈ શકીએ. હવે જો મહંત સ્વામી મહારાજનું તમે જો સ્વાસ્થ્ય એક નિરામય રહે અને દીર્ઘકાળ સુધી આપણને સુખ આપતા રહે ને, એવા વિચાર સાથે ઘણા બધા હરિભક્તો આજે તમે જોતા હશો કે બોચાસણની અંદર મહંત સ્વામી જતા, એ પૂર્વે એ પછી તે અત્યારે આણંદની અંદર છે. તો ઘણા હરિભક્તો વ્રત ઉપવાસ કરતા હોય છે, અને કેટલાક ભક્તો તો ભેગા થઈને સાંકળ ઉપવાસ કરતા હોય છે. તો આવી રીતે આપણે ભગવાન અને સંતને રાજી કરવા માટે આપણે પ્રયત્નો કરવાના છે. મહંત સ્વામી મહારાજ પોતાના એક સત્સંગ કેન્દ્રમાં પધારવાના હોય, તો ત્યારે ઘણા બધા ભક્તો તમે જોતા હશો કે 90 થી 100 કલાકના ઉપવાસ કરતા હોય છે. હવે 100 કલાક એટલે 4, 4.5, 5 દિવસના ઉપવાસ ગણી શકાય. તો એમનું મુખ્ય હેતુ શું છે? સ્વામીશ્રીને તપ દ્વારા રાજી કરવાનો હેતુ છે. તો આપણે પણ આ શ્રાવણ માસના મહિનાની અંદર ખાસ તપ ને વ્રતનો વિશેષ ઉપવાસનો એક મહિમા છે.
તો આ મહિમા શાસ્ત્રોની અંદર પણ લખ્યો છે. ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે, શ્રીજી મહારાજમાં પણ જોવા મળે છે. અને વૈજ્ઞાનિક રીતે પણ આજે આપણે મહત્ત્વ સમજ્યા, આધ્યાત્મિક રીતે પણ ફાયદાઓ જોયા. તો ચાલો આપણે પણ વિશેષ તપ વ્રત કરી શકીએ અને ઉપવાસ કરીને એક શારીરિક અને એક આધ્યાત્મિક આપણે લાભ પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.